ગાયો ચરાવવા ભગવાન કૃષ્ણ જાય છે અને ત્યારે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે છે અને યાદમાં જે ગાયું એનું નામ વેણુગીત. આવો કુછ લોકો કા ગાન કરે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકાર બિભ્રદ વાસઃ કનક કપિ સંવૈજયંતિં ચ માલા રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદૈર બૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. ગાયો ચરાવવા જ્યારે શ્રી કૃષ્ણ નીકળે છે, પાછળથી ટોળે ટોળે ઉભેલી ગોપીઓ એ કૃષ્ણ ગયા પછી કૃષ્ણને યાદ કરતા કહે છે, અરી સખી, અરી ગોપી, તમે જો તો ખરા કેટલો રૂડો લાગે છે. એને જોઈને આપણી આંખો ઠરે, આપણું હૃદય ઠરે. જેણે પીળું પિતાંબર ધારણ કર્યું છે, મોર મુકુટ જેણે ધારણ કર્યો છે, જેની કેડમાં વાહળી ખોસેલી છે અને એમાં એક નહીં બીજો તેવો લાગે, નીલાંબર ધારી, ઓલો પિતાંબર ધારી, અને બંને જણા ગાયો ચરાવવા જાય છે. હરી સખી, આ આપણું કેટલું દિવ્ય ભાગ્ય છે. એવા તો આપણે પૂર્વમાં શું પુણ્ય કર્યા હશે કે આવો નંદનો છૈયો આપણને પ્રાપ્ત થયો છે. એક ગોપી કહે છે, અક્ષણવતામ ફલમિદં ન પરમ વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતુર્વયસ્યૈઃ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુજુષ્ટમ હેર્વા નિપેતમનુરક્ત કટાક્ષ મોક્ષ. અમારી આંખોના જે પાંપણા છે ને એ લબક જબક થાય છે ને, એ કૃષ્ણના દર્શન કરવામાં નડે છે. ભગવાને આ આંખોની પાંપણો ના આપ્યો તો કૃષ્ણના દર્શન બરાબર થાય. વક્ત્રમ વ્રજેશ, આ જ્યારથી વ્રજમાં આવ્યો છે ત્યારથી વ્રજની મહિમા વધી છે. આનંદના છૈયાને જોઈને અમારું મન ભરાતું નથી. બીજી ગોપી કહે છે, હરી ગોપી, આ ગાયોને ભલે ચરાવવા જાય પણ આપણે જો એની સાથે સાથે જવાનું હોત તો કેવી આનંદ, કેટલું દર્શન થોત. પણ આ હવારનો ગાયોને લઈને જાય, હાંજે પાછો આવે, આમ આખો દિવસ એના વિરહમાં નીકળી જાય અને હાંજે આવે એટલે ગાયોની સાથે સાથે આવે અને જ્યાં ગાયો હવના ઘરમાં જાય ત્યાં ઈ એના નંદાલયમાં જતો રહે. વળી પાછું હવાર ક્યારે પડે એની આતુરતા અમારા દિલમાં હોય છે. આ નંદનો છૈયો અમને ક્યારે મળશે? કહે છે, ગોપ્યઃ કિમાચરદયં કુશલં સ્મ વેણુર દામોદરા
सुदामपि गोपिकानां भुङ्क्ते स्वयं यदवशिष्टरसं हृदिन्यो रस्यत्वचोऽश्रुमुचुस्तरवोर्यथार्यः गोप्यः किमाचरदयम्। ગાયોને ચરાવવા જાય છે ત્યારે પોતાની વેણુને પોતાના કેળમાં ખોસીને જાય છે. એટલે બીજી ગોપીએ કહ્યું તને ખબર છે એ કેળમાં ભલે ખોસેલી હોય પણ ગાયો જ્યારે જમનાના કિનારે દૂર 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 ચરવા જતી રહે ત્યારે ઈ નંદનો છૈયો એક ટેકરી ઉપર ચડી અને પગ ઉપર પગ ટેરવી અને પછી પોતાના કેડમાંથી વાહળીને કાઢે, થોડોક ઓળેથી આમ વાંકો થઈ અને ત્રિભંગ લલિત બની અને જ્યારે વાંસળીને અધરાર્પિત કરે છે ત્યારે દૂર 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 કરેલી ગયેલી ગાયો એ ગાયો બધી પાછી કૃષ્ણની પાસે દોડી આવે છે. અને આમ ગયેલી ગાયો એ પાછી આવે. આ ગાયો એટલે કોણ? બોલે આપણે બધા જ, આપણે બધા ગાયો છીએ કૃષ્ણની. મોહ અને મમતા અને માયામાં કૃષ્ણથી બહુ દૂર ગયા છે ચરવા માટે. પણ ક્યારેક કૃષ્ણ કૃપા કરે અને આવા ભાગવત કથારૂપી માંડવા નંખાય અને એમાં જ્યારે કથારૂપી વાહળી વાગે ત્યારે કૃષ્ણ આપણને બોલાવે છે કે દૂર ગયા, પાછા આવો, પાછા આવો, એ માંડવામાં બેસો, આને સાંભળો, આ કૃષ્ણ છે. આ સંસારરૂપી સરોવરમાં આપણે ચરીએ છીએ પણ ભૂલાઈ જઈએ ત્યારે કથારૂપી કૃષ્ણ આપણને બોલાવે છે. તો આમ ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને ચરાવે છે. એક ગોપી કહે છે એ આપણું ભાગ્ય તો શું ખાખ ભાગ્ય છે. કેમ? બોલે આપણા કરતા તો ગાયોનું ભાગ્ય સારું છે કે ગાયો દૂર જાય તો એ કૃષ્ણને ધ્યાન હોય, અને ગાયો નજીક હોય તોય કૃષ્ણને ધ્યાન હોય, એ ગાયો ભૂખી રહે તોય કૃષ્ણનું ધ્યાન હોય, અને એ ગાયો ચરી રહે ત્યારે કૃષ્ણનું ધ્યાન હોય. તો આપણા કરતા તો ભાગ્યશાળી ગાયો છે. તો એક ગોપી કહે છે આપણને ગાયો બનવા મળ્યું હોત તો આપણે તે કૃષ્ણની પાછળ પાછળ જઈ અને પોતાની જાતને ધન્ય કરો. જ્યારે કૃષ્ણ ગાયોને ચરાવવા જાય છે ત્યારે આકાશમાંથી દેવ વનિતાઓ પુષ્પની વૃષ્ટિ કરીને કૃષ્ણને જોવે છે. અરે એક ગોપી કહે છે એ સાંભળો સાંભળો ગોપીઓ, આપણા કરતા તો ધન્ય છે એ યમુનાના જળમાં અને યમુનાની આજુબાજુના જંગલમાં રહેનારા પશુ પક્ષીઓ કે જેને આખો દિવસ શ્રી કૃષ્ણના દર્શન કરવા મળે છે. અને આપણું ભાગ્ય ફૂટી ગયું છે કે કૃષ્ણ આપણી ગાયોને લઈને જાય અને હવારનો જાય ત્યારે સાંજે પાછો આવે. આ વિરહ છે આપણા માટે. वृंदावनं सखि भुवो वितनोति कीर्ति यद्देवकी सुतपदाम्बुजलब्धलक्ष्मी गोविन्द वेणुमनुमत्त मयूर नृत्यां प्रेक्षादृशान्वपरतान्य समस्त सत्त्वा.
આ ગીત ગાઈએ ત્યારે એમ લાગે કે જાણે કૃષ્ણની વાહળી અત્યારે વાગે છે. આ ભાગવતમાં વેણુ ગીત છે. દસમ સ્કંદના 21મા અધ્યાયમાં વેણુ ગીત આપ્યું છે. અને આ 21મા આ જીવનના તે 21મા વર્ષે જો કૃષ્ણ સમજાય અને કૃષ્ણનું વિરહ સમજાય ને તો વાલા કૃષ્ણ સાથે પ્રીતિ થઈ જાય. પણ આપણને તો 21 શું 61 થાય તોય નથી સમજાય. તો ગયું આખું. જેમ નાનપણથી રૂપિયા કમાવાનું આપણને ધ્યાન પડે ખબર પડે એમ ભગવાનના નામને કમાવાનું જો ખબર પડી જાય ને તો બધું ભેગું હાલે. એક બાજુ રૂપિયો કમાતા જાઓ, એક બાજુ યુવાનીનો આનંદે લેતા જાઓ, પરિવાર સંસાર સાથે આનંદ કરતા જાઓ અને સાથે સાથે હરિના નામનો આશ્રય કરતા જાઓ. એટલા માટે 21મો અધ્યાય છે કે મારા તમારા જીવનના 21મા સમયે કૃષ્ણ સમજાય એનું વેણું ગીત ગવાઈ જાય. અહીંયા ગોપીઓ ગાય છે. ઘણી વાર તો ગોપીઓ કહે છે અરે ગોપી તને ખબર છે ગાયો જ્યારે ચરવા માટે દૂર 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 જતી રહે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક ટેકરા ઉપર ચડીને જ્યારે વહાળીને વગાડે છે ત્યારે માનો એ વાંસળીમાં શ્રી કૃષ્ણ એક એક ગાયનું નામ લે છે. અર્યો ગંગે, અર્યો ગૌરી, અર્યો નંદા, અર્યો સુભદ્રા. અને ત્યાં તો દૂર 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 ગયેલી ગાયો પોતાના કાન ઊંચા કરે અને કૃષ્ણને સાંભળે. અમને અમારો પરમાત્મા બોલાવે છે, અમને અમારો કૃષ્ણ બોલાવે છે. ઓલા ગોળિયાઓ કે કાના તારે હારું, અમારો વારો આવે ત્યારે અમારે દોડતા દોડતા 2-2 કિલોમીટર દૂર જઈને એને વાળી લાવવાની, અને તારો વારો હોય ત્યારે તું આ ટેકરી ઉપર ચડીને ખાલી વાહળી વગાડીને ગાયો પાછી આવે. તો કે અમારે બહુ મોટા આટા થાય છે, દર વખતે તારે જ વાળવાની. તો જ્યારે જ્યારે ગાયો દૂર જાય ત્યારે કૃષ્ણ પોતાની વાહળી વગાડે તો ગોવાળિયાઓ પાછા કે કાના જો ગાયો હવે ક્યાંય દેખાતી નથી, ક્યાંક દૂર ગઈ છે, એને પાછી બોલાવો. એટલે કૃષ્ણ પાછો ધીમે કરીને કે તું મારે બાપ કા મેં નौकर हूं क्या, मैं ही हर बार गायों को वापस बुलाऊं. अरे काना પણ તને તો આવડે ને જાદુ, તું વાહળી વગાડે ને ઓલી બધી પાછી આવે, અને અમારે તો આમ 2 કિલોમીટરનો આટો મારવો પડે ત્યારે ગાયો પાછી આવે. અને આ દ્રશ્ય આકાશમાંથી દેવ વનિતાઓ જોવે છે. પણ દૂર દૂર ગયેલી ગાયોના મોઢામાં ઘાસના તણખલા છે, અને જ્યાં કૃષ્ણની વાહળી વાગે ત્યાં તો મોઢું ઊંચું કરી કાન ઊંચા કરી અને કૃષ્ણની વાહળીને સાંભળે છે. શું કામ? તો કે अब हमको बुला रहा है हमारा परमात्मा. એ આપણે ત્યાં સંસાર વાટિકા રૂપી સરોવરમાં કે આ જંગલમાં ક્યાંય દૂર દૂર ગયા છીએ. કોઈ દેશાવર જઈને કમાય છે, તો કોઈ દેશમાં કમાય છે, તો પરદેશમાં કમાય છે. પણ જ્યારે જ્યારે આપણા આંગણે કે આપણા હૃદયમાં કૃષ્ણ વાહળી વગાડીને બોલાવે ત્યારે વાલા દોડતા પાછા પધારજો કૃષ્ણની કથા સાંભળવા. गावश्च कृष्ण मुख निर्गत वेणु गीत पीयूष मुक्त भित्त कर्ण कुटे पिबन्त्यः सावाश्नुतस्तन पयः कवलास्मतस्तुर गोविंद आत्मने दृशा श्रीकलास्पृशन्त्यः.
વિધા ભગવતો યા વૃંદાવનચારિણ્યઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતાં યયુઃ. ભગવાન શ્રી કૃષ્ણના વિરહમાં ગોપીઓએ વેણુ ગીત ગાયું છે.